હવે બપોર પછીના આપણે પાછા તે સવારે ખાતર ઉર્યું હતું એ ભાગમાં કેમ ઓર્ગોનિક ખાતર છે આ, તો આને અમારે રીતે ઓરી દઈએ થોડું થોડું. હેલો દોસ્તો, કેમ છો? મજામાં ને? તો અમે બધા મજામાં છે. તો ભગવાન બધાને હારા રાખે એવી પ્રાર્થના સાથે એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. બધાને ગુડ મોર્નિંગ. સંગીતા સરસ મજાની ચા બનાવી પી લીધી ને આપણે અહીંયા ચૂલે તાપણું કરીએ છીએ બેઠા બેઠા, અને સાથે સંગીતા બનાવે છે ભાત. જમવાનું હાથે બને છે ને તાપણી થાય છે. હા, હજુ વાર છે. અંધરૂન મૂક્યું છે, અંધરૂન ગરમ પાણી મૂક્યું તેને આવું કહેવાય છે. અને પેલી બાજુ ગેસ પર દાળ મૂકી છે. અને બળદથી આપણે છે ને નવું કામ ચાલુ કરીએ છીએ, જે આ કપાસવાળો ભાગ હતો ને એમાં, તે પણ વિડીયોમાં જોવા મળશે તમને. અંત સુધી બની રહેજો અને ખૂબ મજાનો વિડીયો બનવાનો છે. આજે તો એકદમ સરસ મજાનું જમવાનું બનાવે છે અને નવું કામ થતું હોય ત્યારે કંઈક નવું જમવાનું બનાવ્યું. આજે જમવાનું બનાવવાનું છે, તો પૂરો વિડીયો તમે જોતા રહેજો. ડોળાના કામમાં થાકી જઈએ ને હમણાં થોડાક, એટલે વિડીયો એક દિવસ કોઈક દિવસ ગેપ પડી જાય મિત્રો, માફ કરજો. કાલે ગેપ થઈ ગઈ કામમાં હોય ને તો વિડીયો પછી એડિટ કરવાનું ને આ તે સમય બહુ મોડું થઈ જતું છે રાત્રે, એટલે પછી નહીં મૂકી શકાતો અમારાથી. તો આપણે ડોળા અહીંયા ઢગલી કર્યા હતા ને તે છોલવાનું કામ મમ્મી સવારમાં કરવા બેસી ગયા છે. અને દાદો છે ને આર્યને કેતવને પાણી તપાવતા જઈને આર્ય નાહી દીધું છે. ગુડ મોર્નિંગ. જુઓ દાદો શીલા પેલા છોલે ને ડોળા તો જીના જીના નહીં કરે, તે આ શીખી આપ્યા ડોળા એ જ ચાલ્યા કરે છે હમણાં. અને પશુઓને પાણી પીવું છે, તો આપણે પાણી પાઈ દઈશું. સંગીતા ચોખા ધોવે છે, મૂકી દેશે હવે. અને આ જે છે ને આપણે રોટાવેટર માર્યું હતું ને એમાં આપણે નવો પાક નાખવાની તૈયારી કરીએ છીએ, તે આજે વિડીયો શેર કરીશું તમારા સાથે. જમવામાં સંગીતા બનાવે છે લાપસી. સવારમાં સરસ કામ ચાલુ થઈ ગયું છે. આપણે હવે સંગીતા બનાવે છે. પેલું કેમ ઓર્ગોનિક ખાતર છે આ, તો આને અમારે રીતે ઓરી દઈએ થોડું થોડું. આજે તો આપણે ખાતર ઓરવાનું કામ ચાલુ થઈ ગયું છે. તો શું કપા આપણે ભીંડા મૂકવાના છે, એટલે આટલો ગારો રાખ્યો છે અને ખાતર ઓરી દઈએ આપણે અહીંથીનો આટલો એક કરબડીનો ગારો રાખ્યો. અને પછી કરવડી મારવો હોય તો ચાલે એમ કરીને. એક બાજુ આપણે ખેતરનું કામ ચાલે છે, સંગીતા અહીંયા જમવાનું બનાવે છે. તો આ હું ભેજી કરી શું બનાવવાના, એટલે ઘઉંના ફાડા લાપસી બનાવવાના છે. ને તો આપણે બપોરનું જમવાનું તૈયાર કરી દીધું છે. તો મેથીવાળા ભજીયા બનાવ્યા છે, અહીંયા બનાવ્યા છે લાપસી, અહીંયા છે દાળ અને આમાં છે ભાત. તો હવે આપણે ડીશ બનાવી દઈએ અને જમી લઈએ. હવે બપોર પછીના આપણે પાછા તે સવારે ખાતર ઉર્યું હતું એ ભાગમાં આપણે કામે લાગી ગયા છે. અને સંગીતાના અને મમ્મીના હાથમાં છે બિયારણ. હાનું બિયારણ? ભીંડી કે ભીંડા? તો ભીંડા મૂકીએ છીએ આપણે આટલાક ભાગમાં, એટલે તમારા સુધી બધા સુધી મોકલાવીશું. તમે ખૂબ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો એવી આશા સાથે ભીંડા પણ મોકલાવીશું, હે ને? તો સંગીતા અહીંથી મૂકવાનું ચાલુ કરીએ ને પપ્પા પેલી બાજુ થોડાક જે લાઈન છે ને બળદ વરે ને, થોડાક દૂરથી વરી જાય ને બળદ, તો લાઈનને એમ હરખી કરવી પડે આ રીતે. તો એમ લાંબી કોદાળીથી કરે છે ને ખાતર થોડું થોડું નાખી આપે છે. તો મેં મૂકવા જાઉં છું હવે ભીંડા. હા, બીજું કંઈ નહીં મૂકવા જતો. પપ્પુ વેતના ગારે મૂકજો એમ કહેતલા. તો આફાથી ચાલુ કર્યું છે આપણે. ગયા વર્ષે આપણે આ બાજુના ભાગમાં ભીંડા હતા 500 ગ્રામ હતા, અને આ વખતે પણ 500 ગ્રામ જ લીધા છે. અને
બિયારણનું પછી ક્યારેક કહેશું કઈ જાત છે તે, હે ને સંગીતા? હો ઉગી જાય ને પછી ઉગી જાય ને પછી ભીંડા લાગે ત્યારે તમને મોકલાય. હા, એ તો હવે આપણે દરરોજ ત્રીજા દિવસની વેણી થાય તેને પછી દરરોજની વેણી થાય. દરરોજ પછી કેવું અમને ડોડા એમ, તો પછી ભીંડા એમ. અને ખૂબ લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો ને તમારા માટે નવા ખૂબ શાકભાજી લાવતા રહેશું, હે ને? નવા નવા વિડીયોની નવી શાક. નવી શાકભાજી લાવતા રહેશું. હજી ભાજીનો વિડીયો બનાવવાનો છે, અમે ભાજી જોઈ આવ્યા છે હવે, એ પણ કહી દીધું તમને. જઈશું ત્યારે વિડીયો બનાવીશું. તો ચાલો મિત્રો, હવે આપણે કામે લાગી જઈશું. પછી સાંજ તરત જ થઈ જાય એટલે બીજા કામમાં પછી બધા ખોરવા જાય પોતપોતાના કામમાં. સંગીતા પશુઓના કામમાં જતી રહે, મમ્મી પશુઓના કામમાં જતી રહે, પછી મારે એકલાને બહુ અહીંયા ખેતરમાં આર્ય પાઇપલાઇન બી કરવા માંડ્યો છે. આપણે ભીંડા મૂકી પાડ્યા છે ને પપ્પા અહીંયા પારી વારે છે, 2 પારી વારી દીધી. બધા આખું પરિવાર કામે લાગી ગયું હતું. આર્ય પાણી વારવા માટે આ પાઇપ ખેંચીને જાય છે. જુઓ, સંગીતા અને મમ્મી ચા બનાવવા ગઈ હશે. હવે કહી દઈએ, હવે આ બાજુ આવ, આ લેક આવતા. હા, આ લેક આવતો રે. ચાલો, શું મૂક્યું આપણે? હા, શાક ખાવા આવજો કહી દે બધાને. અને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ઉપર જે છે ભૂ, હા મારે હારું બધા, હે ને મિત્રોને શું કહેવાનું બીજું? ચા બની ગઈ છે એમ કે છે. તમે શું પીવો? હે, આર્ય નથી ચા પીતો એટલે દૂધી બોલી દીધું ને, હે ને સરસ મજાનું વાતાવરણ, એકદમ શાંત ગામડાનું વાતાવરણ, એટલે કે આમ જોયા જેવું આનંદ મંગલ છે મિત્રોને. આજે તો આવો રહ્યો આપણો દિવસ, આખો દિવસ ખેતરમાં કામ કર્યું છે. ચાલો મિત્રો, આવી રીતે કંઈક અમે તૈયારી કરી ખેતરની, ભીંડાના ખેતરની. ઉનાળુ ભીંડા વાવણી કરી દીધી છે. સૂરજ આ બાજુ છે, દુષ્કાળનો ટાઈમ અને એવું તેવું થઈ ગયું હશે હવે. હે, ચા બની ગઈ છે એમ. આ એ કંઈક બેહી રહ્યો છે. હાય. હાય. આજે પાઇપલાઇન કરે. આઈડિયાને તો બહુ કામ આવડે. તો આજનો વિડીયો અહીંયા રાખીશું મિત્રો. ફરી નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને આવજો.